હાદાનગર સત્યનારાયણ સોસાયટીમાં ઘરમાં ઘૂસી તોડફોડ કરી કારના ચાલક અને તેની પત્નીને માર માર્યો હતો. આ અંગે વિપુલભાઈએ 4 સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ભાવનગર શહેરના હાદાનગરમાં આવેલી સત્યનારાયણ સોસાયટી 2માં વરરાજા અને કન્યાને મંદિરે દર્શન કરવા માટે ઉતાર્યા બાદ કારનો સામાન વરરાજાના ઘરે મૂકવા જતા કાર ચાલક વિપુલભાઈ માનુભાઈ સોલંકીને વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. ભાવનગરના સત્યનારાયણ સોસાયટીમાં વરરાજા અને કન્યાને ઉતારીને સામાન મૂકવા જતા વિપુલ મનુભાઈ સોલંકીએ રસ્તામાં ઉભેલા વ્યક્તિને દૂર ખસવા કહ્યું હતું, જેથી ઉશ્કેરાઈને રોહિત જયંતિભાઈ ગોહિલ, રાહુલ જયંતિભાઈ ગોહિલ, રીટાબેન રાહુલભાઈ ગોહિલ અને રિદ્ધિ રોહિતભાઈ ગોહિલ વિપુલ માનુભાઈ સોલંકી ઉપર ધોકાપાઈ વડે હુમલો કર્યો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી. વિપુલભાઈની પત્ની પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા તેને પણ માર્યો હતો અને આ દરમિયાન પથ્થરના ઘા મારી વિપુલભાઈ મનુભાઈ સોલંકીને ઈજા પહોંચાડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિપુલભાઈએ 4 સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.